હવે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની રકમ છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે। આવું આપણે સાબિત કરવાનું છે કે આ 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, બરોબર। તો એના માટે આપણે શું કરશું, સૌથી પહેલા તો ધારણા જે પૂછ્યું છે, જે સાબિત કરવાનું છે એના વિરુદ્ધ ધારણા એની, એટલે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે, તો કે સમય સંખ્યા છે। આવું આપણે ધારી લીધું, બરોબર। 3 + 2 વર્ગમૂળમાં 5 એ 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, આવું આપણે ધારી લીધું। સમય સંખ્યા છે એનો મતલબ અંશ અને છેદ વડે એને લખી શકાય, બરોબર। એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b, બરોબર। 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે, એનો મતલબ અંશ અને છેદ વડે લખી શકાય। અહીં આપણે અંશ અને છેદને a અને b નામ દીધું, જ્યાં a અને b એ શું છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે। પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે a અને b, બરોબર। અંશ અને છેદ વડે લખી શકાય। અંશ અને છેદને a અને b કીધું, અને a અને b કેવા છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે। એનો મતલબ એ બંનેમાં સામાન્ય અવયવ 1 હશે, એનો ગુસા 1 મળે। ચાલો હવે શું કરવી છે, તો કે અહીંયા લખેલું છે 3 વત્તા, અહીંયા લખું છું 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b। હવે આ +3 જે છે એને હું બરાબરની ડાબી બાજુથી અહીંયા જમણી બાજુ લાવું છું। આ વત્તા છે તો કેવા થઈ જશે, ઓછા। આ ગુણાકારમાં નથી, બરોબર, આ સરવાળામાં છે, એટલે એ +3 છે એ બરાબરની ડાબી બાજુ લઈ જવી। તો અહીંયા વચ્ચે ખાલી 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b -3। આ +3 આવે એટલે -3 થઈ જશે। હજી આ 2 જે છે એને બરાબરની ડાબી બાજુ લાવી, તો અહીંયા છેદમાં, પણ પહેલાં આપણે અહીંયા શું છે, a/b -3। તો અહીંયા 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b -3/1 મૂકીને ચોકડી ગુણાકાર કરી નાખવી, બરોબર। અથવા તો એમ નામ જો રહેવા દેવી, તો અહીંયા b નો ગુણાકાર 3 હારે, અને પછી b બંનેના છેદમાં મૂકી દેવી, એ પણ ચોકડી ગુણાકાર જ થયો, બરોબર। તો શું થઈ જશે, અહીંયા 2 વર્ગમૂળમાં 5 બરાબર, અહીંયા 1 મૂકો એટલે a × 1 એટલે a -3 × b એટલે 3b છેદમાં b × 1 એટલે b, એટલે આવું આવશે a-3b/b, બરોબર। હજી અહીંયા વર્ગમૂળમાં 5 આરે કોણ છે, તો કે 2 છે, તો અહીંયા 2 ને બરાબરની જમણી બાજુ લઈ જવી, તો અહીંયા વચ્ચે વર્ગમૂળમાં 5 બરાબર a-3b/2 એટલે 2b, બરોબર। તો a-3b/2b આવું થયું। હવે ab પછી 3b, આ બધી સંખ્યા એમાં આપેલી છે, સંખ્યા ab 3b, આ બધી સંખ્યાઓ કેવી, પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ, પોઈન્ટ વાળી નથી, બરોબર। એટલે અહીં a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે। a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે તથા
પૂર્ણાંક સંખ્યાઓ છે અને દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા થાય. દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી છે તો કે સમય સંખ્યા છે. બરોબર. અહીં એ અને બી કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. બરોબર. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે અને દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા થાય. વખતે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે n, પૂર્ણ સંખ્યા એટલે કે w, બરોબર, પૂર્ણાંક સંખ્યા એટલે z, આ બધી સંખ્યાઓ કેવી છે તો કે સમય સંખ્યાઓ છે. બરોબર, યાદ રાખજો. એટલે કે આ કેવી પૂર્ણાંક સંખ્યા છે? સમય સંખ્યા છે. તેથી a ઓછા 3b/2 અને b a ઓછા 3b/2b એ સમય સંખ્યા થાય. બરોબર. આ દરેક સંખ્યા એ પૂર્ણાંક છે. પૂર્ણાંકી સમય સંખ્યા થઈ તો આ બધી સંખ્યા સમય સંખ્યા થઈ. એટલે આ a ઓછા 3b/2b આ આખું સમય સંખ્યા થઈ. હવે જો આ સમય સંખ્યા થઈ, બરોબર, આ જો સમય સંખ્યા થઈ તો અહીંયા તો બરાબર આપ્યા. એનો મતલબ આ વર્ગમૂળમાં 5 પણ કેવી થઈ? સમય સંખ્યા થઈ. બરોબર. તેથી અથવા તો અહીં આ શું છે? સમય સંખ્યા થાય છે. અહીં વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b/2b 2b છે. બરોબર. a ઓછા 3b/2b છે. તેથી વર્ગમૂળમાં 5 આ જો સમય સંખ્યા થતી હોય તો એના બરાબર તો આ છે. બંને સરખી છે. એનો મતલબ કે વર્ગમૂળમાં 5 જે છે એ પણ સમય સંખ્યા થશે. બરોબર. સીધું લખી નાખવી કે તેથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય. વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય. હવે વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા છે. લખીએ અહીંયા. પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. દાખલા આપણે જે રીતે ગણવી છીએ એ રીત મુજબ તો વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા થઈ, પણ વર્ગમૂળમાં 5 એ તો ખરેખર અસમય સંખ્યા છે. બરોબર. આવું મેં સીધું નથી લખ્યું. વર્ગમૂળમાં 5 જે છે એ અસમય સંખ્યા છે એ દર્શાવવા માટે તો આપણે આ જો આટલો મોટો દાખલો આખો ગણ્યો છે. બરોબર. વર્ગમૂળમાં 5 એ કેવી અસમય સંખ્યા છે એ તો આપણે આ દાખલો ગણીને સાબિત કર્યું. એનો મતલબ એ જે છે પહેલા દાખલાનો જવાબ, બરોબર, એનો ઉપયોગ આપણે આ બીજા દાખલામાં કરવાનો છે. બરોબર. આ યાદ રાખવાનું છે. વર્ગમૂળમાં 5 એ કેવી અસમય સંખ્યા છે અને જે રીતે આપણે દાખલો ગણવી છે એ રીત મુજબ તો સમય સંખ્યા થાય છે. એટલે કે અહીં શું થાય છે? વિરોધાભાસ ઊભો થાય છે. અસમય સંખ્યા છે એટલે કે અહીં વિરોધાભાસ ઊભો થાય છે. હવે એનો મતલબ શું થયો કે આપણી ધારણા કેવી થઈ છે? ખોટી. તેથી આપણી ધારણા શું છે? આપણી ધારણા તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. આવું આપણે ધાર્યું છે પહેલી જ તે લાઈનમાં. એનો મતલબ કે આપણી ધારણા 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે
તે ખોટી છે. હવે જો એ સમય સંખ્યા નથી તો કઈ સંખ્યા છે? તો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. કોન્ટ્રાડિક્શન મેથડથી આપણે પ્રૂવ કર્યું છે, બરોબર. જે પૂછ્યું છે, જે સાબિત કરવાનું કીધું છે એનું ઊંધું ધારવાનું છે આપણે, અને આગળ જતા દાખલો જ્યારે ગણવી ત્યારે આપણે જે ધાર્યું છે એ ખોટી ધારણા છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે અસમય સંખ્યા થશે, જે સંખ્યા આપેલી હશે એ. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ હશે, કઈ કઈ અવિભાજ્ય સંખ્યા? તો કે 2, 3, 5, 7, 11 આ બધી સંખ્યાઓ જે છે, બરોબર, આ અવિભાજ્ય સંખ્યાઓ છે. અને અવિભાજ્ય સંખ્યા માથે જ્યારે આપણે વર્ગમૂળ ચડાવશું, બરોબર, ત્યારે આ બધી સંખ્યા કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈશું એની માથે વર્ગમૂળ આવશે, એ સંખ્યા હંમેશા અસમય સંખ્યા થશે. યાદ રાખવાનું, બરોબર. 1 માર્કમાં જો પૂછ્યો હોય કોઈ પણ દાખલો, કોઈ પણ એક સંખ્યાની માથે વર્ગમૂળ હોય તો એ સંખ્યા અવિભાજ્ય છે એવું આપણને ખબર પડી જાય તો આપણે સીધું લખી શકીએ કે એ અસમય સંખ્યા થાય, બરોબર. ચાલો, અહીંયા દાખલા નંબર 2 પૂરો.